જય શ્રી રામ મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો હું છું જાવેલ જગદીશ અને આવી ગયો છું એક નવા બ્લોગ સાથે. જે આજે રવિવાર છે તો મેં કીધું હવે એક બ્લોગ બનાવી નાખીએ. આજે સૈદન બાજુ ને અમરવાય મેદાન છે, જે જોવાની જગ્યા છે એ તમને દેખાડીશ આજે. અને અત્યારે હું અહીંયા એ જગ્યાએ ઉભો છું જ્યાં અત્યારે બાયપાસ ટૂંકમાં નીકળે છે અહીંયા ધ્રોલથી અમારે ચોડિયા રોડ થી જામનગર સુધીમાં અડધે લગીનો બાયપાસ નીકળે, ત્યાંથી ડાયરેક્ટ જામનગર નીકળી શકીએ એમ. અહીંયા જોઉં છું તમે એનું કામકાજ ચાલો. હું અત્યારે એ ટેકરા ઉપર જ ઉભો છું, તો અહીંથી તમે જોવો છો બધી નજારો કેવો દેખાય છે. આ તમે જોવો તો આ અમારું જે અમે રહી છીએ એ ઇલાકો છે ચામુંડા પ્લોટ, અને આગળ જે દૂર દૂર દેખાય છે એ ધ્રોલ છે આખું. જેમ કે આ ધ્રોલ જ કહેવાય, પણ ઇલાકો ટૂંકમાં થોડોક ચામુંડા પ્લોટ કહેવાય એને. ને આપણે આપણી ગાડી લઈને આવી ગયા છીએ અહીંયા બ્લોગ બનાવવા માટે. વરસાદ જેવું પણ છે ને, વરસાદ આવે તો કઈ વાંધો નથી, આપણો બ્લોગ કન્ટિન્યુ રહેશે. તો ચાલો આપણે હવે આગળ જઈને બ્લોગ કન્ટિન્યુ કરી. થેન્ક યુ. તો અત્યારે આપણે આવી ગયા છીએ શહીદ વને. જેમ કે શહીદનો મેં આની પહેલા બ્લોગ બનાવ્યો તો છે, પણ ત્યારે બધું ટૂંકમાં ઘણું બધું અલગ હતું. અત્યારે બધું અપડેટ કર્યું છે, ઘણું બધું અંદર નવું નવું કર્યું છે. પેલા તો અહીંયા બ્લોક નાખ્યા છે, પેલા બ્લોક નહોતા. અહીંયા તમે જોવો છો અહીંયા બ્લોક છે, અને હવે આપણે હરવે અંદર જઈ તમને બધું દેખાડી. આ છે ગેટ છે શહીદનો, અને આ લોકેશભાઈ છે. અહીંથી આપણે ચાલતા જાય ઓલા ગેટ સુધી. અહીંયા બહુ અત્યારે સરસ બ્લોક પણ નાખી દીધા છે, ને બહુ સરસ કરી નાખ્યું. અને આની પેલા આવ્યું તો ત્યારે મારે થોડુંક માઇકનો પ્રોબ્લેમ હતો, માઇકનો, કેમ કે પેલું હતું મારે. આ તમે જોવો છો. બે બાજુ એટલા મસ્ત ઝાડવા છે ને ભાઈ, સરસ જોવાની મજા જ એવા રાખે. આ વચ્ચે એવું મોડિફિકેશન ટૂંકમાં એ રીતનું કરેલું છે. અને આ મેઇન આવી ગયો શહીદ વનનો મેઇન ગેટ, જે ઉપર લખેલું છે વન વિભાગ ગુજરાત રાજ્ય. શહીદ વન. શહીદ વન કેમ કહેવાય છે એ આપણે આગળ થોડીક ડિટેલ જાણીને આપણે કંઈક તમને કહેશી, બરોબર. અહીંયા બધું લખેલું છે ડિટેલમાં. અને સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે સેફટી માટે. અહીંથી તમે જો પાછળનું બધું ગેટ ને કેવું દેખાય છે. અને આ વચ્ચે અહીંયા ફોટા પાડવાની બહુ સરસ લોકેશન છે. અહીંયા ફોટા કોઈને પાડવા હોય તો પણ આવી શકે. જેમ કે અત્યારે તો બધા આવી ગયા છે અહીંયા ઘણા, પણ જે ન આવ્યા હોય એ આવી શકે. અને અહીંયા આપણે જોઈએ છીએ આ સેફટી માટે છે, જે આપણે આમાંથી પસાર થવાનું હોય, એટલે કાંઈ એવી ઇલીગલ વસ્તુ હોય તો એ આમાં ડિટેક્ટ થઈ જાય. કેમ કે આપણે કાંઈ નથી એટલે એ થઈ ગયું, બરોબર. અને અહીંયા આવ્યા પછી આપણું ટૂંકમાં એક નામ લખવું જરૂરી છે. એન્ટ્રી કરે તો અહીંયા આપણે એન્ટ્રી કરી નાખીએ. આપણી એન્ટ્રી તો હવે કરી લીધી છે. અહીંયા એન્ટ્રીમાં નામ આપણું લખાવી દીધું છે. તો હવે આપણે એન્ટર થયા છીએ, તો પેલા આપણે જોઈ કે અંદર આપણે જ્યાં જ્યાં જાય એનો મેપ અહીંયા દીધેલો છે, તો એ તમને દેખાડું. એનો મેપ દીધેલો છે અહીંયા, તમે બધું જોઈ શકો કે તમે ક્યાંથી કઈ જગ્યાએ શું આવશે, અહીં બધું પણ લખેલું છે. અને એની આજુબાજુમાં તમે ફૂલ અને ઝાડવા જોવો છો કેટલા સરસ છે. આલી બાજુ આપણે પછી આવશી, પેલા આમ ને એક આખો આટો મારી લઈ. ઝાડ બહુ સરસ અહીંયા વાવેલા છે, અને આ તમે ફૂલ જોવો, ફૂલ બહુ સરસ છે. ફૂલ આમ ચારે બાજુ હાઈ ક્લાસ ઝાડ જ છે વાવેલા. અને અહીંયા પણ લખેલું છે, સૂચના દીધેલી છે. અહીંયા આપણે પછી આવશે રિટર્નમાં, અથવા તો પેલા જ જે આવી. અહીંયાથી જો આપણે આમ ચાલી
બહુ સરસ છે. અહીંયા તમે ફરવા આવો ને એટલે અત્યારે તો મજા આવે એવું જ છે, કેમ કે પેલા તો શું આ ઝાડ ને બધા મોટા નહોતા થયા, એટલું બધું ટૂંકમાં ઉગ્યા નહોતા. અને આમાં ઘણા ચેન્જીસ છે, આપણે તમને દેખાડશી. જેને પેલા અહીંયા આવેલા છે એને ખબર હશે, અને જે નથી આવેલા એને પણ જણાવી દઉં કે ભાઈ અહીંયા શું શું ચેન્જીસ કર્યા છે. આપણે વિજયભાઈ રૂપાણી છે એને આનું ઉદઘાટન કરેલું છે, જે અત્યારે તો વિચાર નથી. અહીંયા તો પેલા અહીંયા કઈ એવું બેસવાનું નહોતું, અહીંયા કઈ બેસવાનું નહોતું. અત્યારે બહુ સરસ સુવિધા કરી દીધી છે કે કોઈને અહીંયા આવીને બેસવું હોય તો બેસી શકે. અને અહીંયા તમે ગુલાબ છે, અહીંયા આપણે ગુલાબ હોય ને કમળ છે, કમળ બધાય આ જુઓ તમે. આ બધાય કમળ છે, જે બહુ સરસ રીતે અહીંયા ઉગેલા છે. અને અહીંયા છે ફુવારા, જે નાઇટમાં થાય છે. અહીંથી આપણે આમ ઊભા પાલી બાજુ જોઈ તો પણ બહુ સરસ રીતે છે. ને હવે આપણે આગળ જઈ પછી આમ જશી અને પછી રિટર્ન ઓલી બાજુ જે બગીચો અને હિંચકા ને બધું છે એ તમને દેખાડશે કે ડાયરેક્ટ તમે આપણે અહીંયાથી જઈ શકીએ. ચાલો તો હવે આપણે અહીંથી પતલી ગલીમાંથી નીકળી. અહીંથી પણ આમ સીધું જવાનું છે. અને આ બ્લોગ શહીદોનો બ્લોગ બન્યા પછી પણ હું તમને આગળ એક આપણે જેસલપીર કરીને મંદિર છે, ત્યાં 3 કુંડ છે. કુંડ પાણીના ભરેલા હોય ને એવા 3 કુંડ છે. તો આપણે તમને કુંડ પણ દેખાડશે ને અહીંયા કૃષ્ણ ભગવાનનું મંદિર પણ છે, તો એ મંદિર પણ અમે તમને દેખાડશે. અત્યારે તો આપણે અહીંયા જે જોવાની જગ્યા છે શહીદ વનમાં એ આપણે તમને દેખાડી દઈએ કે શું શું ચેન્જીસ થયા છે એ પણ તમને દેખાડી દઈશ. કેમ કે આની પહેલા મારો બ્લોગ આવ્યો હતો, 2 બ્લોગ, એક તો મારી બીજી ચેનલમાં મૂક્યો છે મેં ગુજરાતીમાં, અને આ ગુજરાતીમાં જ પણ મારી આ મેઇન ચેનલમાં. તો અહીંયા તમે જો ફૂલ કેટલા સરસ છે, ફૂલ. અને આમ પાછા આપણે જોઈએ ને તો બહુ સરસ રીતે ઉગેલા છે. અહીંથી તમે વિડીયો પણ બનાવી શકો અને ફોટા પણ સરસ રીતે પાડી શકો, જેમ કે ઓલા ભાઈ એ ફોટા પાડે છે. રવિવારે બપોર પછી બહુ ટ્રાફિક હોય અહીંયા. સવારે હોય, અમુક લોકો જે આવતા હોય સવારે, અને 12 થી પણ કેટલા એવા વ્યક્તિ હોય જે અહીંયા ફરવા માટે આવે છે, જોવા માટે આવે છે. ધ્રોલનું પણ એવું ટ્રાય કરીશ કે ગામમાં જે અમારે ધ્રોલમાં અમારે છે જોવાની જગ્યા એ પણ અમે તમને દેખાડશે. અત્યારે તો અહીંયા જે આપણે જે મેઇન વસ્તુ છે દેખાડવાની એ અમે તમને દેખાડી દઈએ. ત્યાં આપણે જોઈ જામજાજી છે એનું અહીંયા સ્ટેચ્યુ દીધેલું છે અને ગુજરાતીમાં લખેલું પણ છે. અહીંયા તમે જુઓ છો, આ છે જામજાજીનું સ્ટેચ્યુ. અને પાછળ આપણે જોઈએ તો 3D માં પેન્ટિંગ આપેલા છે કે શું શું અહીંયા થયું હતું. અહીંયા તમે જુઓ છો, યુદ્ધ થયું હતું અહીંયા. આ પુચરમોરી જે બેટલ ગ્રાઉન્ડ કહેવાય ત્યાં યુદ્ધ થયેલું હતું. તો આ બધું એના આપણે 3D પેન્ટિંગ આપેલા છે. અને અહીંયા એનું ડિટેલ પણ લખેલી છે, તમે પોઝ કરીને વાંચી શકો.
અહીંયા પણ દીધેલું છે ડિટેલ. અહીંયા પણ બહુ સરસ રીતે ઝાડ સાઈડમાં વાવેલા છે. અહીંયા નીચેથી પણ આપણે જોઈ શકીએ. આપણે ડાયરેક્ટ ઉપરથી ગયા હતા ને, તમને નીચેથી એકવાર દેખાડી દઉં. અહીંયાથી પણ આપણે પેન્ટિંગ જોવા મળી જાય. અહીંથી આપણે નજદીકથી પણ જોઈ શકીએ. આપણે હતા અહીંયા ઉપર હતા. હવે એકવાર આપણે તમને ઓલી બાજુથી પણ દેખાડી દઈએ. અહીંથી તમે જુઓ, અહીંથી પણ એક રસ્તો જાય છે જે આપણે એમાં લાસ્ટમાં નીકળશે પાછા આલે બાજુ આવીને આપણે. હું કટ અત્યારે એટલા માટે નથી કરતો કે કટ કરીશ તો તમને થોડુંક જોવામાં નહીં મજા આવે. તમને એવું લાગશે કે ભાઈ અમુક વસ્તુ સ્કીપ થઈ ગઈ છે. અહીંયા ઘણું બધું અપડેટ થયું છે. અહીંયા જોવો છો પેન્ટિંગ તમે, આઈ થિંક ઝાડ ને બધું છે. અહીંયા આપણે ભૂચરમોરીમાં ઘણા વર્ષો પહેલા, જેમ કે મેં એક વિડીયો પણ બનાવીશ આની ઉપર, કે અહીંયા યુદ્ધ થયું હતું. તો જે યુદ્ધ થયું હતું જેટલા જે શહીદ થયા હતા ને, એના નિમિત્તે આ શહીદ વન બનાવેલું છે. એટલા માટે આનું નામ શહીદ વન છે. જેટલા અહીંયા યુદ્ધમાં શહીદ થયેલા હતા એના નિમિત્તે આ બનાવેલું છે. તમને વિડીયો તમે અને કમેન્ટમાં જે મારા વિડીયો જોતા હોય તો એ કમેન્ટમાં મને જણાવો કે તમને કઈ કઈ રીતના વિડીયો ગમે છે. કેમ કે હવે તો હું ડેઈલીના બ્લોગ લઈ આવીશ, ડેઈલીના બ્લોગ બનાવવાનો છું. કાંઈ પણ ઘરનું હોય તો ઘરનું પર કોઈ પણ વસ્તુ બનાવીશ. બ્લોગ કન્ટિન્યુ ડેઈલીના હું નાખીશ. તમને કઈ રીતના ગમે છે એ મને કમેન્ટમાં જણાવો, તો મને થોડોક આઈડિયા પણ આવે અને એ રીતના હું બનાવી પણ શકું. અહીંથી તમે જો આપણે ચાલીને જતો ને કેવું સરસ દેખાય છે. એક નાનકડી કેવી પતલી ગલી અને બે બાજુ ઝાડ હોય, ચાલવાની પણ મજા જ આવ્યા રાખે. અત્યારે વરસાદ જેવું પણ વાતાવરણ છે એટલે તડકો પણ ન લાગે અને આપણે આપણી રીતે ફરી પણ શકીએ. અહીંયા ઘણી બધી સુવિધા થઈ ગઈ છે. પહેલા નહોતી પણ અત્યારે થઈ ગઈ છે. આપણે આમ પણ જઈ શકીએ પણ અત્યારે આપણે અહીંથી બહાર નીકળી જાય, કેમ કે આપણે આ ગિરનાર પણ આપણે જોવાનો છે. જે ગિરનાર છે ને જુનાગઢમાં, એ જ અહીંયા ટૂંકમાં બતાવેલું છે ને બનાવેલું છે. અહીંયા બેસવા માટે છે પણ અત્યારે અહીંયા સિમેન્ટનું ને એવું બધું રાખેલું છે. સામે પણ આમ જાય ને એટલે એ ફરીને આપણે પાછા અહીંયા જ નીકળી. વન કવચ 2023-2024 સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા, રેન્જ ધ્રોલ. આ છે ગિરનાર. તો આપણે દેખાડી તમને ગિરનાર ઉપર ચડીને. તો હવે આપણે ચડી ગિરનાર ઉપર. અહીંથી આપણે ગિરનારનો રસ્તો ચાલુ થાય છે. અહીંથી પણ જે રસ્તો રહ્યો ને, આપણે જો બેન્ચ જોઈને બેસવા માટેની, ત્યાંથી જ ફરીને નીકળે છે. પણ આપણે અહીંથી ફરીને પણ દેખાડશે તમને. અહીંયા જોવો છો હરણ છે. હરણ
અહીંયા પવન અત્યારે આ જેમ ઉપર ગાળો આવતો જાય ને પવન પણ વધતો જાય. પણ જે ડુંગર છે એ આપણે ઉપર ચડીને જ દેખાડશે આપણે. અહીંયા પણ જો હરણ છે, અહીંયા પણ હરણ છે જે આપણે નીચેથી જોયા હતા એ જ છે. અને અહીંયા આવી ગયો જંગલનો રાજા સિંહ, હાવજ. અને અહીંયા આવી ગયો ચિત્તો. ચિત્તો તો હોય ખાલી જારી જ છે, બહાર નીકળી જાય. ને હવે આપણે આવી ગયા મેન ગિરનાર ડુંગર પર આપણે ચડી ગયા છીએ. હા તમે જોવો છો નાના નાના એવા ટૂંકમાં ડુંગરની જે ગિરનારમાં જે રીતનું છે સિસ્ટમ એ જ અહીંયા આપેલી છે, એટલે એ રીતનું બનાવેલું છે. વાં ચોરસ એટલા માટે કે અહીંયા પેલા એક વાંદરો બેસાડેલો હતો, વાંદરો પુતળું બેસાડેલું હતું અહીંયા. અહીંથી તમે જો આખો નજારો શહીદ વનનો. ઝાડ જ છે ચારે બાજુ. તો તમે જોયું આ શહીદ વનમાં ગિરનારનું અહીંયા બનાવેલું છે, તો જે આપણે આગળ જઈને પણ જોશી. આમ ફરીને જશે ને પછી ઓલી બાજુ જ્યાં હિંચકા ને છે ને અહીંયા આપણે પછી જશે. અહીંયા મેં પેલા એટલા માટે નું રાખ્યું કે પેલા આ બધું જોઈ લઈ પછી આપણે જોશી લાસ્ટમાં. ચાલો તો આપણે એલી બાજુ વળી. તો આપણે ગિરનાર જોઈ લીધો છે. હજી પાછળ એક વાર તમે જોઈ લો, ઉપર આપણે ચડીને પછી ત્યાં ગિરનારની આપણે નીચે ઉતરી ગયા છીએ, બરોબર. તો હવે આપણે જઈએ આમ ફરવા માટે, જ્યાં આગળ જે રસ્તે આપણે નીકળ્યા હતા એ જ રસ્તે પાછા આપણે ચડી જાય. ટાઈમ સ્પેન્ડ કરવા આવવું હોય તો પણ બહુ સારું છે, અને ફરવા માટે આવવું હોય તો પણ બહુ સારું છે. ફૂલ તમે જોવો છો. આને આપણે હનુમાન બાપાને આની માળા બનાવીને આપણે ચડાવી, તો આને આપણે કહી શકીએ આકડો. આકડો જ કહેવાય. અને આ કરણ કહેવાય. અને કરણ આ જે ફૂલ છે ને આ ઝાડવાને આપણે કરણ કહેવાય. આ વ્હાઈટ ફૂલ છે તો એ પણ કરણ જ છે, પણ વ્હાઈટ છે ફૂલ, બરોબર. ચાલો હવે આપણે અહીંથી આગળ તરફ જાય. અહીંથી રસ્તો છે એ કાચો છે ટૂંકમાં. આપણે મેન જે રસ્તો દીધો ગલી ત્યાંથી ચાલી, તમને લોકોને જોવાની પણ મજા આવે અને મને હાલવાની પણ મજા આવે. અમુક ઝાડવા જ્યાં વધી ગયા છે જે વચમાં આવે છે, પણ ચાલે આમ સરસ લાગે. વરસાદ પણ સારો કાલે પડી ગયો છે, એટલે અને હું પણ અત્યારે વાતાવરણ પણ વરસાદનું જ છે, વરસાદ જેવું જ છે. અહીંયા છે ને રસ્તો નીકળે તો છે, હવે આપણે તમને દેખાડી દઈએ. કેક્ટસ છે, કેક્ટસ. કેક્ટસ એટલે કાંટાવાળા બધાય છોડવા, કાંટાવાળા બધાય ઝાડવા. હા તો એટલું બધું તો નથી, પણ અલગ અલગ છે ને એમાં લખેલું છે કેક્ટસ. કેક્ટસ ટ્રી ગાર્ડન, કેક્ટસ ગાર્ડન. તમે જોવો છો કેક્ટસ ગાર્ડન. હવે આપણે આવી ગયા છીએ વનદેવી પાસે. જ્યાં ઝાડવું રહ્યું ને ત્યાં ટૂંકમાં સ્ટેચ્યુ ટાઈપ બનાવેલું છે, આપણે તમને આગળ જઈને દેખાડી. જેને વનદેવી નામે આપણે જાણી શકીએ છીએ. વનદેવી નામ પણ આગળ લખેલું છે, તમે જોવો છો.
આ રીતનું છે. સાઈડમાં બધું ગાર્ડન છે અને વનદેવીનું આ છે બનાવેલું. અહીંયા પણ બેસવા માટે છે સારું એવું. અહીંયા ફૂલ તમને એક દેખાડી દઉં. નામ મને જ ખબર આપણે શું છે, શેનું ફૂલ છે, પણ બહુ સરસ ફૂલ છે. હવે આપણે આવી ગયા છીએ પાછા એ જ જગ્યાએ જ્યાં આપણે જ્યાંથી એન્ટર થયા હતા. એ જગ્યાએ આપણે પાછા બહાર નીકળ્યા છીએ. પાછળ તમે જો જે આપણે જગ્યાએ ગયા હતા એ જ જગ્યા છે, બરોબર. અને અહીંયા ઓલા આપણે જે ફુવારા રહ્યા હતા એ ફુવારા આવી ગયા છે. તો હવે આપણે આગળ જઈ પછી આમ ટર્ન લેશી એટલે જ્યાં હિંચકા છે ને નાના છોકરાઓને રમવા માટેનું બધું ઇમ્પ્લિમેન્ટ્સ છે અહીંયા. તો આપણે જઈએ ઇક્વિપમેન્ટ્સ, બરોબર. અને બેસવા માટે પણ છે, સારા એવા છતવાળા બનાવેલા છે. અહીંથી આપણે રિટર્ન જાય એટલે પાછો એક્ઝિટ ગેટ આવી જાય, પણ આપણે એક્ઝિટ ગેટની બહાર નથી જવાનું. ત્યાંથી આપણે રાઈટ સાઈડ ટર્ન લઈ લેવાનું છે. જમણી બાજુ આપણે વળી જવાનું છે. અહીંયા હરિયાળી બહુ સરસ છે. જે ઝાડ છે બહુ સરસ છે. અહીં રવિવારે બપોર પછી તો બહુ ટ્રાફિક હોય છે, અત્યારે પણ હશે જ. અહીંયા આપણે અંદર પણ બગીચા જેવું છે, અહીંયા પણ આપણે ફરી શકીએ. હવે આપણે વળવાનું છે જમણી બાજુ. જે આપણે જોવાનું બાકી રાખ્યું એવું તમને દેખાડવું. હવે અહીંયા જો અત્યારે ફૂલનું ને કલર છે બહુ સરસ છે. મારો પહેલો વ્લોગ તમે જોશો ને એમાં હિન્દીમાં બનાવ્યો હતો, પણ એમાં કાંઈ સિસ્ટમ નહોતી, ત્યારે અપડેટ નહોતું થયું. અહીંયા પણ જો લખેલું છે બધું. ચાલો હવે આપણે અહીંથી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે આપણે આ તો જોઈ લીધું છે અહીંયા જે ડેકોરેશન કરેલું છે એન્ટ્રી માટે, બરોબર. હવે આપણે આગળ જોઈ જ્યાં હિંચકા છે ને બધું, આપણે હિંચકા પણ ખાસી એન્જોય પણ કરશી, વિડીયોમાં બધું દેખાડશે અમે તમને, બરોબર. અત્યારે આપણે અહીંથી આવીને જે ગેટની તમે લેફ્ટ સાઈડ આવશો ને ત્યારે બધું ગેટમાં અંદર આવતા છે ને ડાબી સાઈડ એક રસ્તો છે, ત્યાં તમે આવશો એટલે હિંચકા અને એવું બધું જોવા મળશે તમને. જે ક્યારે નથી આવ્યા એના માટે હું કહું છું, બાકી તો બધાએ ટૂંકમાં જોયેલું જ હશે અને બધા આવેલા પણ હશે, પણ જે નથી આવેલા એના માટે આ બધું રસ્તો હું દેખાડું છું. તમારે બીજું પણ કાંઈ જાણવું હોય કે જોવું હોય તળમાં તો પણ મને વિડીયોમાં કમેન્ટ કરજો. વિડીયોમાં કમેન્ટ કરજો એટલે મને જાણવા મળે કે ભાઈ તમને શું શું જોવામાં ઇન્ટરેસ્ટ છે, બરોબર. તમારે જે પણ જોવું હોય, જે રીતના વ્લોગ જોતા હોય, કોમેડી જોતા હોય તો કોમેડી કહો તો પણ કોમેડી બનાવીશ, કેમ કે મેં આની પહેલાં કોમેડી પણ બનાવેલા છે ગુજરાતીમાં. પછી એક એવું કારણ હિસાબે મેં બંધ કરી દીધા હતા. અહીંથી તમે જો અહીંથી પણ આપણે જઈ શકીએ, આપણે ફરીને તે અહીંયાથી આપણે જોઈ નહીં શકીએ, એટલે મારે તમને આ દેખાડી દઉં. જ્યાં બેસવાનું છે, સારું સ્થળ છે, બેસવા માટેની જગ્યા છે, બરોબર. આ બધું છે. આપણે આમ જોઈ તો અહીંથી તમે જોઈ શકો હિંચકા છે નાના છોકરાઓ માટે. પવનની હિસાબે કદાચ મારો અવાજ આડાવડો થાય તો લગભગ તો મને નથી આવતું, ક્લિયર જ આવશે, બરોબર. અહીંથી બધું છે અને અહીંયા આપણે બેસીને પણ અહીંયા
ટાઈમ આપણે કાઢવું તો કાઢી શકીએ ને બેસીને પણ વાતચીત પણ કરી શકીએ એના માટે બનાવેલું છે. એ આપણે છેલ્લે જોશી. પેલા આપણે જોઈ આવી મેઇન જે વસ્તુ છે એ આપણે જોઈ આવી. અહીંયા આવો બહુ શાંતિ. સવારે તમે આવો ને બહુ શાંતિ. બપોર પછી તો અહીંયા ઘણા બધા આવી જાય છે. રવિવાર હોય એટલે બધા આવે. અત્યારે તમે જો નાના છોકરા માટે એ બધા રમવા માટે છે. ઓલી બાજુ મોટા હોય તો મોટા પણ કરી શકે કસરત, અને નાના ને રમવું હોય તો પણ રમી શકે. અહીંયા પણ તમે હિંચકા ને બધું જો બધી સુવિધા દીધેલી છે અહીંયા નાના છોકરાઓ માટે. અહીંયા મોટાઓ પણ હિંચકા ખાઈ શકે, જે પેડલ વાળા હિંચકા છે. પેડલ વાળા હિંચકા અહીંયા છે, જે નીચે ત્યાં પેડલ તમે ફેરવો ને, પેડલ ને આમ પ્રેસ કરો ને એટલે હિંચકો આગળ પાછો થાય. અહીંયા પણ એવા હિંચકા દીધેલા છે. અહીંયા રહેવા માટે એટલે કંઈક આજુબાજુનું જે કામ ચાલતું હોય કામ માટેના છે. અહીંયા તમે જોવો છો છોકરાઓ રમે છે. બરોબર. હવે આપણે ઓલી બાજુ જોઈએ જે નવા હિંચકા અને બધું નવું નાખેલું છે. આપણે અહીંથી ડાયરેક્ટ બાયપાસ લઈ લઈએ. અહીંથી બરાબર બાયપાસ લઈ લે. અહીંયા તમે જોવો છો ઉગાવેલા છે ઝાડવા સ્પેશિયલ. હજી તો નાના છે પણ મોટા થશે ત્યારે બહુ સરસ લાગશે. અહીંયા નાના છોકરા માટે લપસ્યા છે, આપણે રમવા માટે છે. અહીંયા પણ લપસ્યા છે ને અહીંયા હિંચકા છે, જે આપણે હિંચકા અત્યારે ખાસી. બરોબર. ને અહીંયા કસરત કરવા માટેનું છે. કસરત એટલે સવારે કોઈ આવે જોઈ લીધું. અહીંથી હવે આપણે આમ ડાયરેક્ટ આ રસ્તે જાય ને એટલે ડાયરેક્ટ આપણે ગિરનારે આપણે નીકળી. આ જે રસ્તો અહીંથી તમે જાઓ ને ડાયરેક્ટ એટલે ગિરનારે આપણે નીકળી. હવે આપણે એની બાજુ જવાનું નથી, કેમ કે એ આપણે જોઈ લીધું છે. અત્યારે આપણે અહીંયા થોડીક વાર હવે એન્જોય કરી અને હિંચકા બિચકા ખાઈ આપણે. ઓકે, હાલો હવે આપણે હિંચકા ખાઈ. હિંચકા ખાવા તો બધાને ગમતા જ હોય. મને પણ બહુ ગમે હિંચકા ખાવા. વિડીયો તમને કેવો લાગે છે તો એ મને કોમેન્ટમાં જણાવજો. મારે કંઈ મિસ્ટેક હોય બોલવામાં કે એમાં કંઈ તો પણ મને જણાવજો. અને વિડીયો તમને પસંદ હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કેમ કે હવે આપણે ડેઈલી બ્લોગ બનાવવાના છે. ડેઈલીમાં હવે આપણે શું શું કરીશ એ પણ હું તમને દેખાડીશ. પણ અત્યારે હું તમને એ ના કહી શકું કે ભાઈ શું કરવાનું છે, શું આગળ મારે કરવાનું છે, કેમ કે ડેઈલીના બ્લોગ ઇઝી નથી બનાવવા માટે. એટલે તમે મને કમેન્ટમાં જણાવો કે શું શું તમને જોવું ગમે છે. કોમેડી હોય તો કોમેડી કયો, જે પણ હોય તો મને જણાવો. એ પ્રમાણે હું બ્લોગ બનાવીશ. થેન્ક યુ. ચાલો હવે આપણે હિંચકો ઉભા રાખી દઈ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.